વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભે ન કથા સારસ તતો ગત. કથાઓ લાખ થાય છે ભારતમાં, પણ પરિવર્તન નહિવત. કારણ શું છે? કહે છે કણના લોભે થયેલી કથા. વક્તાના મનમાં કોઈ લોભ હોય અને એ જ્યારે કથા કહે છે, કથાનો કોઈ સાર હોતો. નારદજીનું વચન છે. કથાઓ ઘણી થઈ રહી છે, પણ લાલચ. આ કથા કરીશ તો મને આટલા મળશે, પોથી ઉપરથી અહીંથી આટલા મળશે, પેલામાંથી આટલા મળશે, કોણે કેટલું અનાજ મૂક્યું, મોટા ભાગે નજર ન્યા હોય. અને હવે તો ઓલું આવ્યું છે નવું એક સિસ્ટમ સુરતની. હવે તમે જાણકાર જ છો આ બધાના. શું કામ આપણે ભાગવતમાં એની ચર્ચા કરવી? ઉત્સવો થાય, એમાં જે કાંઈ હોય એ પાછું વક્તા લેતો જાય. યજમાન કાંઈ આપે, દક્ષિણાના રૂપમાં એ સ્વીકાર કરે, એ તો બ્રાહ્મણનો અધિકાર છે. વક્તાના મનમાં કોઈ લાલચ હોવી જોઈએ. 1 રૂપિયાની પણ લાલચથી જ્યારે કોઈ કથા કહે છે, ત્યારે એ કથાનો કોઈ સાર રહેતો, આનું પરિવર્તન ન હોય. અને પ્રભુપાદય કહેતા કે પૈસા લઈને કથા કરવી ને એ વ્યાપાર છે. આવું મેં ઘણી વાર કીધું છે અને હરેક કથાઓમાં કહીએ છીએ. ઘણા લોકો નારાજ થઈ જાય છે આનાથી. ખાસ અમારા જે બ્રાહ્મણ મિત્રો છે ઘણા, પ્રભુજી આ ઠીક નથી, તો અમારે શું કરવું? પછી શાસ્ત્ર વિધાન એ છે કે તમને પ્રેમથી કદાચ કોઈએ 25 લાખ દક્ષિણા આપી તો એમાં તમારો અધિકાર છે, એ તમે લઈ શકો. પણ જે ડીલિંગ થાય છે ને, કે 5 લાખ આપો તો જ તમારે ત્યાં હું કથા કરીશ, આ કથા નથી. આ કહેવાનો વિષય છે. વધારે સમસ્યાઓ હોય તો અન્ય ઉપાર્જન છે ઘણું બધું, પણ કથા વેચવાનો વિષય તો નથી જ. ધન કમાવાના 1000 રસ્તાઓ છે આ દુનિયામાં, કથા જ એક રસ્તો નથી. ને નારદજીના વચન છે કે કણના લોભથી થયેલી કથા એમાં સાર હોતો નથી. અને જે ઉગ્ર કર્મ કરવા વાળા છે, નાસ્તિકો છે, એને તીર્થોમાં વાસ કર્યો છે. તે અપી તિષ્ઠંતિ તીર્થેષુ તીર્થ સારસ તતો ગત. અને એટલા માટે તીર્થોમાંથી સાર નીકળી ગયો. કામ, ક્રોધ, લોભ, તૃષ્ણા, આનાથી જેના ચિત્ત આવૃત્ત થયા છે અને આવા લોકો તપ કરે છે, તે અપી તિષ્ઠંતિ તપસા તપસ સારસ તતો ગત. અને એટલા માટે તપસ્યાઓમાંથી સાર નીકળી ગયો છે. આજ ઘણા લોકો કે અમે તપ કરીશું, એકાદશી રહી છીએ, રોજ નો ખાતા હોય ને એટલું એકાદશી ઉપાડી જાય છે. અને કેમ તપ માનવું આપણે? અને અમારા સુરતની તપસ્યા અદભુત છે. અમારે અહીંયા સુરતમાં જે મૂળ પ્રજાતિ છે ને એને સુરતી કહીએ અમે. તમારા અમદાવાદમાં સુરતી જ કહેવાય. જો મને કે પ્રભુજી 9 દિવસ બિલકુલ દારૂ રે હાથ અડાડવાનો નહીં, બિલકુલ નોનવેજ ને ટચ કરવાનું નહીં, 9 દિવસ ખાલી નવરાત્રીમાં, પછી બહાટી બોલાવાની. તો 9 દીમાં તો એમ મને જાણે મોટો ઋષિ મુનિ થઈ ગયો હોય. તું પહેલેથી જ હડેલો છો, હવે તું નવરાત્રી કરી કે ન કરી, તાર કાંઈ થાય એમ નથી ભાઈ. તારું આખું વર્ષ દારૂ પીતો હોય, નવરાત્રીમાં 9 દિવસ ટચ ન કરે તો એમ થાય કે ઓહો મેં તો વિશ્વામિત્ર જેવી તપસ્યા કરી નાખી. એટલા ગર્વથી કીધું 9 દિવસ બિલકુલ ટચ નહીં કરવાના. આને લોકો તપ માને છે. આવી તપસ્યાઓ છે કળિયુગની. અને મનનો સંયમ નહીં હોવાના કારણે, પાખંડનો આશ્રય લેવાના કારણે, શાસ્ત્રનો અભ્યાસ નહીં હોવાના કારણે ધ્યાન યોગ ફલમ ગતમ, એટલે ધ્યાન યોગનું ફળ નીકળી ગયું છે. આજે એવા લોકો ધ્યાન કરવા માંડ્યા છે જેને ધ્યાનનું કોઈ ખબર જ નથી ધ્યાન છે શું. પણ ધ્યાન કરવા બેસે અને એવી ગાઢ નિદ્રા આવી જાય
પછી જાગે એટલે ફ્રેશ થઈ જાય, બોલે મને ધ્યાનમાં બહુ ફાયદો થયો છે. ઘરે હુવા નથી મળતું ભાઈ, આય તું નિરાતે હોય. મેં કેમ કથાનું કીધું હુવાનું? ગાઢ નિદ્રાને આપણે ધ્યાન માનીએ છીએ. ધ્યાન કેવી રીતે થાય? મનના સંયમથી, પાખંડનો આશ્રય છોડી અને સત સિદ્ધાંતોનો સ્વીકાર કરવાથી અને શાસ્ત્રનો અભ્યાસ કરવાથી ધ્યાન પ્રાપ્ત થાય છે. આ એક વિષય છે શાસ્ત્રમાં સમજવા લાયક. ધ્યાનની કોઈ થિયરી ખબર નથી, આવા લોકો ધ્યાન કરે છે એટલે ધ્યાનનું ફળ ગયું છે. જે પોતાને પંડિત માને છે, વિદ્વાન માને છે, પશુઓની જેમ પોતાની સ્ત્રીઓ સાથે રમણ કરે છે. એટલા માટે આવા લોકો પણ કોઈને સહી માર્ગ બતાવી શકતા નથી. અને આવા પંડિતોની સ્થિતિ શું છે? પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. પુત્ર ઉત્પન્ન કરવામાં એક્સપર્ટ થયા છે, પણ મુક્તિના સાધનમાં આની કોઈ એક્સપર્ટતા છે? મુક્તિનું સાધન નિશ્ચિત નથી કરી શકતા. અને નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરા. કળિયુગની અંદર વૈષ્ણવ હોય તે થોડા થોડા નામના થઈ ગયા છે. નારદજી કહે છે સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી જે વૈષ્ણવતા છે, સંપ્રદાયથી એટલે કળિયુગની અંદર 4 સંપ્રદાયો છે જેનું વર્ણન પદ્મ પુરાણમાં થયું છે. શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર. તો વૈષ્ણવ કોઈએ બનવું હોય તો એને કયા સિદ્ધાંતોને ફોલો કરવા જોઈએ એ એની પરંપરા એને શીખવાડે. જે પરંપરાના આચાર્યો છે, શ્રી સંપ્રદાયના રામાનુજાચાર્ય આચાર્ય છે, બ્રહ્મ સંપ્રદાયના મધ્વાચાર્ય આચાર્ય છે, રુદ્ર સંપ્રદાયની અંદર વિષ્ણુ સ્વામી આચાર્ય છે, જેની પરંપરામાં શ્રીપાદ વલ્લભાચાર્ય આવ્યા છે, પુષ્ટિ માર્ગની જેણે સ્થાપના કરી. અને કુમાર સંપ્રદાયમાં નિંબાર્કાચાર્ય આચાર્ય છે. આ 4 સંપ્રદાયોથી જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ શીખે, ભક્તિ ગ્રહણ કરે તો એ સાચો વૈષ્ણવ બને. પણ આજે તો નામના વૈષ્ણવ, ખાલી સંપ્રદાયમાં ગયા, માળા પહેરી લીધી, વૈષ્ણવ થઈ ગયા. પછી તમાકુ ખાતા હોય, વ્યસન કરતા હોય તોય વૈષ્ણવ. તમે જોયું છે વૈષ્ણવ કોઈ દિવસ વ્યસન કરે? આ તો તિલક કર્યું હોય તોય તમાકુ ખાતા હોય, ગળામાં તુલસી હોય તોય વ્યસન કરતા હોય, અને છતાં પોતાને વૈષ્ણવ માને છે. એ બધા પાખંડી વૈષ્ણવ છે. વૈષ્ણવ ક્યારેય પાપ કર્મમાં ભાગીદારી કરતો નથી. એનું જીવન શુદ્ધ સદાચારથી યુક્ત હોય. અને જો તમે આવા સદાચારી વૈષ્ણવનું દર્શન કરો છો તો સમજી લેવું કે આ ક્યાંક ને ક્યાંક સંપ્રદાય સાથે જોડાયેલો છે. અને સંપ્રદાય એટલે આપણા ગુજરાતમાં ક્યાં વાડા નહીં. સંપ્રદાય એટલે જ્યાં ભગવત પ્રાપ્તિનું જ્ઞાન સારી રીતે ઉતર્યું છે એને સંપ્રદાય કહે છે. તો આનાથી પ્રાપ્ત જે વૈષ્ણવતા છે, નારદજી કે ક્યાંય દેખાતી નથી. અને આ રીતે હરેક વસ્તુઓમાંથી સાર નીકળી ગયો છે.